નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું રાજકોટ ફન બ્લાસ્ટ ગેમ ઝોન આગ મામલે હવે તપાસ તેજ થઈ છે। ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમ ઝોનમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તમામ ગેમ ઝોન પાસે ફાયર એનઓસી અંગે તપાસ કરાશે। ફાયર સેફટી અને મોક ડ્રીલ કરવા તંત્રએ સૂચના આપી છે। ગેમ ઝોનના પતરાના શેડની મંજૂરી અંગે પણ હવે તપાસ થશે। ટીપી વિભાગે શેડ માટે મંજૂરી આપી છે કે નહીં, નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગેમ ઝોનમાં સુરક્ષાના સાધનોની પણ હવે સઘન તપાસ હાથ ધરાઈ છે। રાજકોટ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગી હતી અને હવે આગને લઈને તપાસ તેજ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગી હતી, હવે તપાસ તેજ થઈ છે। ફાયર બ્રિગેડ દ્વારા શહેરના તમામ ગેમ ઝોનની તપાસ હાથ ધરવાના આદેશ આપવામાં આવ્યા છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ અંગે? ચોક્કસપણે દીપિકા, જે રીતના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી ને ત્યારબાદ જે રીતના સરકારે નિયમો કડક કર્યા છે ને ત્યારબાદ પણ હજી કહી શકાય છે કે ક્યાંક કચાશ રહી જાય છે। કારણ કે ફન બ્લાસ્ટમાં જે રીતના આગ લાગી હતી ને ત્યારબાદ તણખલામાં પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આગ નથી લાગી, તણખલા છે, પરંતુ તણખલાના કારણે જ આગ છે તે મોટી થતી હોય છે। જો તણખલો લિક્વિડ બાજુ કે ફોમ બાજુ પડ્યો હોત તો પછી આગ છે તે ટીઆરપી કરતા પણ મોટી થઈ જાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। કારણ કે અંદર 700 જેટલા લોકો છે તે ગેમ ઝોનની અંદર હતા। બીજી બાજુ આખો આ મામલો દબાવવાના પણ પ્રયાસ થયા હતા, પરંતુ ફાયર બ્રિગેડ પહોંચ્યા બાદ આખો આ મામલો સામે આવ્યો છે। તેમણે હકીકત પણ સામે જાહેર કરી છે કે ચાઇનીઝ લાઇટની અંદર તણખલા થયા હતા અને ત્યારબાદ આગ છે તેના કારણે ભાગાભાગી થઈ હતી। પરંતુ આખા ગેમ ઝોનની અંદર કેટલી ચાઇનીઝ લાઇટો છે, આ યોગ્ય છે કે નહીં, વાયરિંગ કરવામાં આવ્યું છે તે યોગ્ય છે કે નહીં, આ સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। કારણ કે અત્યારે 43 ડિગ્રી ગરમીનો પારો છે તે જોવા મળી રહ્યો છે। ગેમ ઝોનની અંદર સતત એસી છે, તમામ વસ્તુઓ ચાલુ રાખવામાં આવતી હોય છે, કેટલી કલાકે તેને હોલ્ટ આપવું, આ તમામ વસ્તુઓ છે તે નિયમોની અંદર આવરી લેવામાં આવતા હોય છે। રાજકોટ ફાયર વિભાગ અને ટીપી પ્લાન દ્વારા આ તમામ સ્થળો ઉપર ચકાસણીના આદેશ પણ આપવામાં આવ્યા છે અને અમુક સ્થળે ચકાસણી થઈ પણ ચૂકી છે। ફાયર વિભાગના ફાયર અધિકારી દવે સાહેબ છે, તેમની સાથે વાત કરશું। દવે સાહેબ, જે રીતના તણખલો સામાન્ય હોય છે પરંતુ આગ મોટી થતા વાર પણ નથી લાગતી, સાવચેતીના રૂપે ચકાસણી કરી છે, શું કહો છો? ફન બ્લાસ્ટ ને તમામ ગેમ ઝોનમાં ચકાસણી થઈ, શું આખી વિગતો સામે આવી છે સાહેબ? રાજકોટના ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર રવિવારે એક નાનો એવો આગનો બનાવ બનેલો હતો અને ફાયર કંટ્રોલમાં એનો કોલ પણ આવ્યો હતો અને આપણું ફાયર ફાઈટર અને સ્ટાફ ટીમ ત્યાં તરત જ તાત્કાલિક પહોંચી ગઈ હતી। એ જગ્યાએ જે જમ્પિંગ હતું અને ડાન્સિંગ જે ગેમ ઝોનની રાઈડ હતી એની બરાબર ઉપરના ભાગે એક લાઇટ હતી, જે આ અલગ અલગ ટાઈપના કલરની લાઇટ હોય છે। એ લાઇટની અંદર કોઈ સ્પાર્કિંગ થયું અને નાની એવી આગ લાગી હતી, પણ એ લોકોએ તુરંત જ, અમે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચ્યું એ પહેલાં એ લોકોએ આગ બુઝાવી નાખી હતી। એના ફાયર એક્સટિંગ્યુશર ને બધું ઓપરેટ કરી અને જે હાઇટ ઉપર હતી જે લાઇટ એ તુરંત જ બુઝાવી નાખી હતી। આગ જે કહેવાય કે ભાઈ સ્પ્રેડ થતાં અટકાવી હતી અને એ ગેમ ઝોનના જે સ્ટાફ છે એ પણ ફાયરના એમને તપાસમાં શું થયું છે એ બધી વાત સાચી, સ્ટાફ ટ્રેનિંગ હતો, બધું જ હતું, પરંતુ ચાઇનીઝ લાઇટ, ઇલેક્ટ્રિકનું મશીન, એને લઈને કોઈ તપાસ કરવામાં આવી છે? શું છે? અમે છેલ્લે એ લોકોને રવિવારે એવું જણાવ્યું હતું કે ભાઈ તમે ઇલેક્ટ્રિકનું જે કાંઈ તમારા ગેમ ઝોનની અંદર છે બધું ફિટિંગ કરેલું એનું વાયરિંગ ચેક કરાવી લ્યો, બધી લાઇટો ચેક કરાવી લ્યો, બરાબર। પણ સામાન્ય રીતે એવું લાગે છે કે આ ટેમ્પરેચર વધારે હોવાના કારણે કદાચ સ્પાર્કિંગ થયું હોય અથવા તો વોટેવર ઇલેક્ટ્રિકનો જે કાંઈ પ્રોબ્લેમ હતો એ એમને સોર્ટ આઉટ મંગાવવામાં આવ્યા છે। હા, એ લોકોનું આખું ઇલેક્ટ્રિકનું ઇન્સ્પેક્શન કરી અને એમનું ફિટનેસ સર્ટી આવ્યા પછી આપણે એમને ગેમ ઝોન શરૂ કરવા માટે વાત કરી। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।